જો આ છે નેધરલેન્ડના ગામડાઓ નાના નાના. આ વિડીયામાં તમને બહુ કાંઈ ખાસ વસ્તુ જોવા નહીં મળે પણ મજા આવશે. આ વિડીયામાં આપણે નેધરલેન્ડના રોડ, રસ્તા અને નિયમોની વાત કરવાની છે. એટલે નામ રાખ્યું છે આનું ફાલતુ વ્લોગ. છે ફાલતુ પણ એમાં બહુ એટલી બધી માહિતી આપવાની છે કે તમને એમ થાય કે આવું થોડું હોય બધું. એટલે જો તમને ફાલતુ વિડીયો જોવાની મજા લેવી હોય તો આ વિડીયો જોવાનું ભૂલવાનું નથી. અને આખો વિડીયો જોજો એટલે તમને મજા આવી જાહે. હવે આ રોડ અહીંયા આ ગામ પૂરો થઈ ગયો એટલે અહીંયાથી હવે 60ની સ્પીડ આવી ગઈ. કેમ કે આ ગામનો એરિયા હતો એ પૂરો થઈ ગયો એટલે અત્યાર સુધી 30ની હતી, હવે 60ની સ્પીડ છે. એમ નેધરલેન્ડના રોડમાં શું સિસ્ટમ છે ને કઈ રીતે છે બરાબર, કઈ રીતે વળવાનું, કઈ રીતે હાલવાનું, ચાલવાનું, એ તમને આમાં 3 મિનિટનો ટાઈમ હોય તો તમે જોઈ શકો છો. દેખાય છે ને બરોબર. સાઈડમાં સાયકલોના રોડ છે, પેલી બાજુથી ગાડી આવે છે એ ઊભી રહી ગઈ કારણ કે અહીંયા શાર્ક ટીથ કહેવાય છે, અણીઓવાળા દાંત દોરેલા હોય એટલે આપણી પહેલા પ્રાયોરિટી થાય ને એને રાહ જોવી પડે. પછી અહીંયા 50ની લિમિટ છે એટલે કેમેરા નથી આજુબાજુમાં એટલે 60 સુધી ચલાવવાની. પછી હવે આ રોડ સીધો જ જાય છે, જોવો અહીંયા એરો માર્યો, આપણે વળવાનું છે બરાબર. એટલે આપણે આ બાજુની લાઈનમાં શાંતિથી અગાઉ આવી જવાનું એટલે રાઉન્ડ અબાઉટમાં આપણે લેફ્ટ સાઈડ જઈ શકીએ આસાનીથી. એટલે આ બાજુથી પહેલા આપણે શાર્ક ટીથ આવ્યા એટલે આ બાજુથી ગાડી જેટલી આવતી હોય ડાબી બાજુથી એની રાહ જોઈને ઊભું રહેવાનું. પછી જગ્યા મળે તો અહીંયા ઘૂસી જવાનું ને આપણે વચ્ચેની લાઈનમાં આવ્યા કેમ કે ત્યાંથી એક્ઝિટ આવી રીતે થાય બરાબર. હવે આપણે સાઈડ લાઈટ રાઈટ સાઈડની આપીને ઊભું રહી જવાનું. ઓલી બાજુ બધા માણસો જમણી બાજુ ઊભા રહી ગયા હતા. આ ટ્રાફિક જ છે ને, પણ કોઈને પોપો કરવાની કાંઈ ફરજ ન પડે. એમ કે સભ્યતાથી જે નિયમ છે એ પ્રમાણે ચાલવાનું. પછી ટ્રેલરને હાઈવે, આ ટ્રેલરને ટ્રક ને એ બધા મોટા વાહન, ભારે વાહન આ બાજુ હંમેશા જમણી બાજુ જ ચાલે. સિગ્નલ આવ્યું, ઊભા રહ્યા બરાબર. અહીંયા તો જોવો રોડ ને ગાડીઓ ને બધું બહુ છે એમ, પણ શાંતિથી કોઈ મગજમારી વગર બધા આવીને ઊભા રહે. અહીંયા કાર્ડ ખોલું તમને બતાવું, મ્યુઝિક ઓછું કરી દઉં ક્યાંય કે તમને કોઈ હોર્ન બોરન નહીં સંભળાય બરાબર. આપણી લાઈટ લીલી થઈ ગઈ, આપણે હાલવા માંડ્યા. હવે પેલી બાજુ જવા વાળા અત્યારથી વળવા માંડે. 100 મીટર અગાઉથી જ એને ખબર હોય કે મારે જિંદગીમાં શું કરવાનું છે ને ક્યાં જવાનું છે બરાબર. તો એ પ્રમાણે અહીંયા શાંતિથી આપણી લાઈટ ગ્રીન છે એટલે આપણે નીકળી જવાનું. પછી પરાણે આમથી આમ ફરવાનું કાંઈ એનો મતલબ જ નહીં ને. હવે આ લાઈનમાં હાલતા હોય એને થોડીક સ્પીડ નોર્મલ કરતાં વધારે જ રાખવી પડે કારણ કે પાછળથી ગાડીઓ આવતી હોય એટલે આપણે પછી જમણી બાજુ દબાવી લેવાની. એમ પેટ્રોલનો ભાવ 2.63 બરાબર, એટલે કે 270 આજુબાજુ. કેમેરો આવ્યો, અહીંયા લાઇટ થઈ ગઈ એટલે આપણે શાંતિથી 50ની અંદર લઈ લેવાની. જો તમને આગળ કેમેરો બતાવું, આયરો આ છે કેમેરો. આપણે જવાનું છે જમણી બાજુ એટલે 50ની ઉપર 2 પોઈન્ટ સુધી ચાલે. પછી ત્રીજો પોઈન્ટ હોય એટલે 70-80 યુરોનો દંડ આવે. એટલે અહીંયા આપણે શાર્ક ટીથ આવ્યા, બાઇસિકલનો રોડ છે, આપણે જોઈને ગાડી ક્રોસ કરવાની કે બાઇસિકલ વાળો કોઈ આવતો નથી ને. આ જુઓ બાઇસિકલ વાળા આવી રીતે શાંતિથી એના રસ્તે ચાલ્યા જાય. હવે એનો સેપરેટ રોડ છે. પછી અહીંયા સર્કલ આવે છે એટલે આ બાજુનો રોડ અહીંયા મર્જ થઈ ગયો એટલે બે રોડની એક રોડ થઈ ગયો એમ. એટલે સર્કલમાં ઈઝી રહે બધાને કારણ કે આ નાનું સર્કલ છે.
પછી આપણે જવાનું છે ડાબી બાજુ, બરાબર. એટલે અહીંયા આપણે શાર્ક ટીથ છે, એટલે બે બાજુ પહેલા જોવાનું બાઇસિકલ આવતી નથી ને, પછી અહીંયા જોવાનું સર્કલમાં ગાડી નથી આવતી ને, બરાબર. પછી આપણે સાઈડ લાઇટ ડાબી બાજુની ચાલુ રાખવાની ને આવી રીતે અહીંયા એક્ઝિટ લેવાનું છે, એટલે રાઈટ સાઈડની લાઇટ ચાલુ કરીને આ બાજુ અહીંયા ઊભું રહી જવાનું, કારણ કે સાયકલ વાળા ભાઈ આવે છે એની ખબર નહીં સીધા જાય છે કાંયા. એટલે આ રીતે એને પેલા સાયકલ વાળાને પ્રાયોરિટી આપવાની, પછી આપણે નીકળી જવાનું. હવે અહીંયા પાછો આગળ કેમેરો આવે છે, એટલે 50ની અંદર કરી નાખવાની. આ આપણે એટલે જ લગાડ્યું છે. 2 વર્ષથી 1 રૂપિયાનો દંડ ન થયો, નહીતર હોજી જાય ને. આ ફોન એટલે જ રાખવો પડે, આના પૈસા એમાં જ વસૂલ થઈ ગયા મારે, એમ ગણો ને. S25 અલ્ટ્રાની પહેલા OnePlus હતો એ રીતે આવી રીતે, કારણ કે અહીંયા જુઓ કેમેરો છે, એટલે 5 પોઈન્ટ 10 પોઈન્ટ વધારે આવે એટલે 100-150 યુરો ઉપર સીધો દંડ ચાલુ થાય. તો હું આ ડિવાઇસની વાત કરતો હતો, બરાબર. આ જે ડિવાઇસ છે ને એ કેમેરા ને બધું લાઈવ ડિટેક્ટ કરે, કંઈ પ્રોબ્લેમ ને હોય ને તો એ એપ્લિકેશન જોડે કનેક્ટેડ હોય આવડી આ, એટલે એમાં એ ડાયરેક્ટ સિંક્રોનાઇઝ બ્લૂટૂથથી થઈ જાય એમ. ને બધી અહીંયા લાઈવ આપણને ડિટેલ આપે ટ્રાફિકની ને કેમેરાની ને એ બધી વસ્તુ. એટલે આવી એપ્લિકેશન બધું રાખવું પડે, એમ તો ઈઝી પડે. હું અહીંયા દંડથી બચવા માટે, અહીંયા તો આપણે ભારત જેવું નથી કે દંડ ભરીએ નહીં તો ચાલે એમ. જો આવ્યો કેમેરો, એટલે અહીંયા કેમેરા એક વેતે છે કેમેરા, એટલે ધ્યાન રાખવું પડે. જો આવ્યો અહીંયા તમને દેખાતો હશે ઉપર, જો હાલો ને ભાઈ, લીલી લાઈટ છે. આપણે 200 મીટરથી યુટર્ન, એટલે કે આ બાજુનો રોડ છે ત્યાં જવાનું છે, એટલે આપણને ખબર છે કે હવે ધીમે ધીમે અહીંયા કાચમાં જોઈને આપણે આવતું રહેવાનું. નહીતર મામા છે સામે તો એ મમરા ભરી દે કારણ વગરના. આવી રીતે જોયું તમે, એ પોલીસની ગાડી હતી, વ્હાઇટ કલરની હતી ને. હવે અહીંથી આવી રીતે વળવાનું છે, ઓલા સિગ્નલ ઉપર બધા ઊભા છે. આપણે મેપ 2 રીતે દેખાડે, એક અહીંયા બતાવે ને એક અહીંયા બતાવે ડિટેલમાં. અહીંયા થોડોક પેલો ઝૂમ આઉટ વાળો હોય, એમ આખો વ્યૂ બતાવે, એટલે અહીંયા ઈઝી પડે આપણને જોવાનું ને એમ. જો અહીંયા નદીને માતા નથી કહેતા, તોય તે ક્યાંય તમને એક કચરો નહીં દેખાય, કોઈ પણ પ્લાસ્ટિક નહીં દેખાય, એકદમ સાફ સફાઈ રાખે. આ બધા અંદર મશીન ઊભા છે ને એ રેગ્યુલર ક્લિનિંગ કરે, બરોબર. બોટું હોય એ ટાઈપની સાફ કરવાની. ને માણસો અત્યારે ઓલરેડી તરવા માંડ્યા છે પાણીમાં બોટો લઈને. વાહ, આપણે રોડની વાત કરવાની છે આજે. બીજા વિડીયામાં તમને હું ઘણા બધા જગ્યાએ શહેર મારું બતાવી ચૂક્યો છું ને હજી ઘણું બતાવવાનું છે.
હવે આ મ્યુઝિક તમને સંભળાવવું છે, પણ મ્યુઝિક જો રાખીશ બહુ તો પછી વિડીયોમાં કોપીરાઇટ આવશે, એટલે બહુ બધી મગજમારી છે ભાઈ. આમાં એક દુઃખ થોડું છે મારે, પણ આપણે હવે મ્યુઝિક ધીમું ધીમું રાખશું એટલે કંઈક રસ્તો નીકળશે, કોપીરાઇટ ન નીકળે, કોપીરાઇટ ન પડે એવો. સૂર્ય પાછો અત્યારે સામેથી આવે છે, આપણે ઓલમોસ્ટ ઈસ્ટ સાઉથ ઈસ્ટ તરફ જઈ રહ્યા છીએ, એટલે તડકો એ બાજુથી, સોરી આપણે સાઉથ વેસ્ટ તરફ જઈ રહ્યા છીએ, એટલે તડકો સામેથી થોડોક છે એમ, કારણ કે બપોર પછીનો સમય છે, અત્યારે 2:24 થઈ છે. અમારે જુઓ હવે ફૂલ બૂલ અહીંયા ઉગવા માંડ્યા છે, ઉનાળો આવવા માંડ્યો છે ફર્સ્ટ ક્લાસ, અહીંયા સ્પ્રિંગ ચાલુ થશે. તમારે હવે શું ગરમી બરમી પડે છે કે નહીં એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. આ બધાય ઝાડવા છે ને હવે 1-2 મહિનામાં લીલા છમ એકદમ જંગલ થઈ જશે, તમને પછી આર પર પેલી ગાડીઓ ના દેખાય, એટલું ગ્રીન થઈ જાય. ખબર છે ભાઈ, હું બ્રેક મારું જ છું, ઊભું મારી ટેસ્લા વોર્નિંગ આપે હું આગળથી કે ગાડીએ બ્રેક મારી, તમારો પગ કેમ હજી બ્રેક ઉપર નથી. આ બાજુ જોવાનું, સાયકલ જોવાની અને પછી એક્ઝિટ લઈ લેવાનું. હવે અહીંયા ચાલવાનો રસ્તો ને સાયકલનું ક્રોસિંગ આવે છે. અહીંયા જુઓ ખાલી આ નિશાન મારેલું હોય એની ઉપર ધ્યાન રાખવાનું. છોકરા આવી રીતે ક્યારેક ક્યારેક અચાનક સીધા કૂદી પડે, એટલે બહુ ધ્યાન રાખવું. ટૂંકમાં એની પ્રાયોરિટી ન ગણાય, પણ તોય તે સાયકલનો ક્રોસિંગનો રોડ નહોતો, એના અલગ હોય રોડ, તોય તે અમુક લોકો આવી રીતે ક્રોસ કરી નાખે ટૂંકમાં પતાવવા માટે, એટલે થોડું ઘણું તો એવું આપણે ધ્યાન રાખવું જ પડે. અહીંયા તે કેરફુલ. પણ સાયકલો જોવો તમે, આજ વાતાવરણ મસ્ત છે, એટલે મારા દરેક વિડીયોમાં નેધરલેન્ડમાં તમને નીકળી સાયકલો દેખાશે. સોરી, આપણે ઊંધું લઈ લીધું. આપણે જવાનું છે સીધું ને પછી એક્ઝિટ લેવાનું છે, એટલે આપણે આ બાજુનું લઈ લેવાનું. જો એવી રીતે આ સર્કલમાં એક અરે 5 જગ્યાએ અલગ અલગ રસ્તા જતા હતા, એટલે આપણે ભૂલ પડી ગઈ, પણ કેરફુલ રહેવાનું એમ. જો હવે અહીંયા બહુ કેરફુલ, આ બધા સાયકલવાળા નાના રોડ ને અહીંયા 30 થી ઉપર ન ચલાવી શકો તમે, એવો નિયમ હોય એમ કાયદા કાનૂન પ્રમાણે. કારણ કે લાલ રોડ હોય ને ત્યાં ધ્યાન રાખવાનું. બ્લોકવાળામાં જો ઝોન 30 લખેલું છે અહીંયા, એટલે અહીંયા 30 ની ઉપર નહીં કરવાની, કારણ કે રેસિડેન્શિયલ એરિયા છે, અહીંયા બધે માણસો રહે છે. બરાબર. હું આવી ગયો છું પેટ્રોલ પંપ ઉપર, કંઈક ખાઈ પી લઈએ. બપોર વયું ગયું આમને, કાંઈ ખાધા પીધા વગેરેનું. અહીંયા શેલ છે અમારે બધે, તો એક આંટો મારી લઈએ. સામે ચાર્જિંગનું છે સ્ટેશન, ત્યાંથી બધેથી ચાર્જિંગ થાય ને અહીંયા પેટ્રોલ ડીઝલ છે. પેટ્રોલમાં અહીંયા જુઓ અલગ અલગ પ્રકારના આવે બધા, એવું છે. જોઈએ શું છે આમાં. અમે સ્ટારબક્સ છે, કંઈક લઈ લઈએ ખાવા પીવાનું. આપણને તો બીજું શું કાપચીનો ભાવે, બરાબર, તો લઈ લીધો. ઘણા હવે કહેશે કે આમાં લીડ તો નથી લગાવેલી. નહીં લગાવવાની, એ બધું ગરમ ગરમ કલાક સુધી પીવી, આપણે ખોટી રાહ જોવી. આ તો ફટાફટ ઠરી જાય તો પીવામાં મજા આવે એમ. હવે આપણે બોર્ડર ક્રોસ કરીને આવી ગયા છીએ બેલ્જિયમમાં. આ છે બેલ્જિયમ. જુઓ, કઈ ફરક લાગે છે નેધરલેન્ડ કરતા કે નથી લાગતો તમને? પણ નેધરલેન્ડની ગાડીઓ બહુ બધી દેખાશે. તો તમને થશે આ ખેતરોમાં હું શું કામ ને આવ્યો છું? તો આપણે આ ખેતરોમાં આવ્યા છીએ આ ડ્રોનનું ટેસ્ટિંગ કરવા માટે.
નવું રમકડું લીધું છે તો એનું ટેસ્ટિંગ તો કરવું પડશે ને, એટલે જોઈએ અહીંયા ખેતરોમાં કેવી મજા આવે છે, કેવું ઉડાડવાનું શાંત વાતાવરણ છે અને હવા બહુ ઓછી છે, એટલે આજે ટેસ્ટિંગ કરી લેવાની વાત છે આપણે. Approached edge of altitude zone. Take off. Home point updated. દેખાતું બંધ થઈ ગયું છે. હવે આપણે આ બ્રિજનું શૂટિંગ લેવાનું છે. અહીંયા એક બ્રિજ છે મસ્તીનો.